જય શ્રી રામ, હર હર મહાદેવ. હું 20 વર્ષથી ગિરનારની પરિક્રમા કરું છું, પણ સાહેબ ધંધો શું કરું છું? હું સાધુ પ્રેમી છું, પણ જીવનમાં તો ક્રોધ છે, ગુસ્સા છે, અહંકાર છે, જલન છે, પાપ છે, ભ્રષ્ટાચાર છે. હું ફલહારી છું, પણ જીવનમાં તો ક્રોધ છે, અને ઘણા પશુ પંખીઓ એવા છે જે અન્ન ખાતો નથી, ફલહાર કરે છે. જીવનમાં પરિવર્તન કેટલું છે મહત્વપૂર્ણ છે. અને કોઈ એવા માણસ છે જે એક બાર મંદિર દર્શન કરી લેવે, એક બાર પરિક્રમા કરી લેવે તો એનું જીવન તીર્થ જેવા બની જાવે. ઘણા લોકો સાધુની એક વાત સાંભળીને જીવન પવિત્ર કરી લેવે, અને ઘણા લોકો આખી જિંદગી કથા સાંભળે અને નકલી તેલ વેચે, નકલી ઘી વેચે, બ્રિજ બનતા હોય એમાંથી સિમેન્ટ ખાવી જાવે, રેલગાડી ચાલતી એમાંથી લોખંડ ખાવી જાવે. એના કરતાં અનાજ ખાઓ, એના કરતાં ડુંગળી ખાઓ, એના કરતાં લસણ ખાઓ તો એ વધારે સરસ છે. ઘણા લોકો વ્યસન નથી કરતા ને ગાર બોલે છે, અને ઘણા લોકો વ્યસન કરે છે, હરિભજન કરે છે. હું 20 વર્ષથી ગિરનારની પરિક્રમા કરું છું, પણ સાહેબ જીવનમાં તો ક્રોધ છે, જીવનમાં વાસના છે, જીવનમાં વિકાર છે, જીવનમાં વિકૃતિ છે. પરિક્રમા ક્યારે સફળ થાય? જ્યારે તમે ગિરનારની જેમ બનીને આવો, તપસ્વી બનીને આવો, સહનશીલ બનો, કલ્યાણકારી બનો. દ્વારિકા જાઓ દર્શન કરવા, પછી આવો તો ધર્મ માટે કાંઈ કરો તો દ્વારિકાધીશ જે તમે દર્શન કરેલા છો ફલ પ્રાપ્ત થાય. બાકી જાઓ હાથ જોડીને આવી જાઓ, કાંઈ સેન્સ નથી. દુનિયામાં રોજ કથા થાય છે, સત્સંગ થાય છે, બધા ધર્મોમાં થાય છે, પણ આજ દુનિયામાં તમે છાપું વાંચો ને તો રોજ આવતો હોય ફલના જગ્યા એટલા લોકો મરી ગયા, यहाँ झगड़ा हाले, यहाँ फसाद हाले. જીવનમાં પરિવર્તન આવે તો તીર્થયાત્રા કરવાનું ફલ મળે, બાકી મળતો નથી. દિલમાં શરીરમાં કાજુ ડાલો, પિસ્તા ડાલો, બદામ ડાલો, એ મહત્વપૂર્ણ નથી. એમાંથી નીકળે શું મહત્વપૂર્ણ છે? ક્રોધ કાઢો. સૂખી રોટલી ખાઓ તો ભગવાન રાજી થાય, પણ કોઈના હક મારીને, કોઈ વિધવાના પૈસા મારીને, કોઈ બાવાને લૂંટીને તમે ખાઓ એનો, તો તમે વિષ્ઠા ખાઓ છો સાહેબ, તમે કાજુ બદામ નથી ખાતા. તીર્થયાત્રા જાઓ તો તીર્થ થઈને આવો. તમે તીર્થયાત્રા કરો, તમારા પ્રતાપે હું સુધરી જાઉં તો મહત્વપૂર્ણ છે.